માગો ને આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને. આપણે છે ને મોર્નિંગ તો સવારમાં છે ને આજ નેદવા જવાનું છે ને એટલે વહેલી થઈ ગઈ. આમ તો જો કે આપણે હવે દરરોજ વહેલી જ થઈ જાય મોર્નિંગ. અને બસ બાકી કામકાજની વાત કરીએ ને તો નેદવાનું હાલે છે. કલંગી નેદી છે, આપણે દવા તો છાડી દીધી પણ તોય પાછો હાથ ફેરવીમાં કરી લઈ. કેમ કે વડું ખર્ચે ને બધું ઉપડી જાય ને તો શું કહે પહેણ ઓછું દેખાય. અને બાકી ત્યાં વટાણા નેદવા નતા એ બધા કમ્પ્લેટ નેદાઈ ગયા છે. અને આપણે જો કમ્પ્લેટ ભેં દોઈ લીધી, ગાય દોઈ લીધી, માલનું કામ બધું ઓકે થઈ ગયું. અને માં ફરિયા મારે છે. અને મારે હવે બસ નીકળવું છે વાડીએ જવા માટે. કેમ કે મજૂર આવી ગયા છે, 2 મજૂર આવે છે. આપણે ભાગ્યાન છે ને એ 2 છે, બીજું કોઈ આવતું નથી. કેમ કે ધીરે ધીરે કે ઉતાવળવાળું છે ને ધીરે ધીરે નેદાયા રાખીએ. ને બાકી બીજું કોઈ નવીનમાં ખાસ છે નહીં. હવે આપણે લગ્ન કરી લીધા, મહારાજ કરી લીધો, બધું કામ ઓકે થઈ ગયું. બસ અને 1 મહિનો દી આપણે કામ કરવાનું. પછી પાછા હરી બેનના લગ્ન છે એટલે હરી પાછા શું કે ધડાબડી બોલાવવાની છે. એટલે મજા જ એવા રાખીએ. એટલે તમે વિડીયો જોયા રાખજો, કન્ટિન્યુ બન્યા રાખજો. અને અમે અત્યારે કામ કર્યા રાખીને પછી હરી વિવાહ કરીશું. હાલો આપણે આવી અને વિડીયો તો ઉતાર્યો નથી પણ આવીને આપણે નેદવામાં લાગી ગયા હતા કમ્પ્લીટ. આપણે કલંગી નેદવાની છે. આપણે શું કહીએ છેટા વાય ઢકે આવી ગયા એટલે હવે પાછું આપણે એમનું નથી જવું. અને મિત્રો ખુશખબરની વાત કરીએ તો આપણે પાછી એક નવી ભેંસ છોડાવી છે. તો અત્યારે હું લખન જાય છે ભરવા. આપણે છેટ સલૈયાની ઓલી બાજુથી કેવું ગામ છે ત્યાંથી આપણે લીધી છે. એટલે અત્યારે ત્યાં ભરવા જવાનું છે. ને ત્યારે વાત કરીએ તો 11:30 જેવું થવા જાય છે. એટલે જ્યાંથી ઘેર જાય, જમી, કપડાં બદલાવી અને પછી ભરવા જાઉં એટલે 12 વાગી જાય અહીંથી નીકળવામાં જ. 12 સાડા 12 જેવું થઈ જાય. અને પેલવેતરી ખડેલી છે, 12-13 દીની વ્યાણલ છે. અને નીચે આપણે પાડો છે, પાડી નથી. અને બાકી મસ્ત છે ખડેલી. આગળ તમને આપણે વિડીયોમાં દેખાડ્યું જ્યાં હું ભરવા. એટલે જોરદાર ખડેલી છે, કાંઠે માપની છે પણ મસ્ત ખડેલી છે. આપણે જો લખનભાઈ રૂપિયાને થપ્પા સાચવે છે. અને હવે આપણે નીકળવું છે. અત્યારે વાગી ગયા છે ને 1 આજુબાજુ થઈ ગયો. ને હું અત્યારે મોયડો શું કે રાંધવું લઈ આવ્યો, હાકર લઈ આવ્યો. જો અરે હાકર રાંધવું પણ છે ને મોયડો બનાવવાનો ટાઈમ ના મળ્યો. કેમ કે ભાઈનો ફોન આવી ગયો ને એટલે હવે ડાયરેક્ટ ભરવા જવા દે. મોયડો ને બધું આવીને પાછું બનાવવાનું રાખીએ. હાલો આપણે આવી ગયા છીએ અહીંયા ભેં ભરવા. અને જો આપણે છે ને ગાડી બધી આખી સ્ટીલની છે ને નીચે ડૂચો નાખવો પડે, બાકને લહરે બહુ. જો આપણે ડૂચો બધો નાખ્યો લાહી છે ને ગાડી નીચે ડૂચો નાખવો પડ્યો. અને 2 ભેં અહીંથી આપણે ભરવાની છે, આપણી અને એક દાદુભાઈની. એટલે 2 ભેં ભરી અને પછી રવાના થઈ જાય. કમ્પ્લીટ 2 ભેં ભરાઈ ગઈ છે. અને ઓહો એક ભેંમાં તો બહુ કૂચે મેળવું પડ્યું. દાદુભાઈ વાળી ભેં છે ને કોઈ રીતે ચડતી નહોતી. એટલે બાન કરી આપણે ચડાવી. અને હવે બસ નીકળી 3:30 જેવું થઈ ગયું હોય. અને કમ્પ્લીટ જો ગાડી ભરાઈ ગઈ છે 2 ભેંની. હાલો ડન. આ સાઈડની છે એ આપણી છે, ઓલી બાજુની છે એ દાદુભાઈની ભેં છે. હાલો મિત્રો તો અમે ઘેર આવી ગયા છે. અને આવીને મેં બસ જો માલને પાયા બધે ને. અને અત્યારે વાગ્યા 5:30 જેવું થયું છે. બસ આપણી ભેં આવી નથી ને એટલી વાર છે. કેમ કે અમે ડાયરેક્ટ અહીંયા આવ્યા અને ગાડી ગઈ ડાયરેક્ટ ભેં લઈ. અને શું કહે ભાડથર દાદુભાઈને ભેં ઉતારવા માટે મેં આવી. અને બસ માલને બધાને પાઈ લીધા એટલી વાર થઈ. અને ચા પીધો. અને ભેં આપણી આવી નથી ને એટલી વાર છે. મસ્ત ખડેલી છે. હું તમને હમણાં બતાવું. તમે ખાલી વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો. ફાઇનલી તો મિત્રો આપણી ભેં આવી ગઈ છે. અને અહીંયા હવે ઉતારી દઈ. The next day. માગો વીસ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો અને બધાને ગુડ મોર્નિંગ. આપણે હવે આજથી છે ને મોર્નિંગ બહુ વહેલી થાય. કેમ કે કમબેક કરવું હોય ને તો ઉઠવું વહેલું પડે. બાકી જો ઉઠી નહીં ને તો આપણી પેઢી છે ને સવારના પોરમાં ઉઠી જાય. ચાલો અત્યારે જો મોર્નિંગને વાગ્યા છે 5:30 જેવું થયું છે. અને મેં માલને છે ને બહાર કાઢી લીધા. અને હવે છે ને 2 ભેહુંને દોવ્યું, ગાય દોવી. અને હવે ચાલુ કર્યું આપણે કાલે સાંજે. પછી બહુ મોડું થઈ ગયું તો દોવાનું મોડું થતું હતું. પછી ડેરી એક તમારો ટાઈમ ગયેલો છે એટલે એ થોડુંક મોડું થતું હતું. પછી વ્લોગ શૂટ ના કર્યો. આપણે નવી ભેં અત્યારે બતાવું પણ જે અજવારું થાય ત્યારે આપણે કાયદેસર રીતે બતાવીશું. જો આ છે આપણે નવી ભેં કુંઢી. હા હા. અને આને છે પાડો. 2 છે ને ભેગ્યું જ વિયાણલ છે. જો પાડો જો 2ને સાંજે છે ને જો સ્વેટર પહેરાવી દીધા છે. અચ્છા આપણી ભગેડી ભગર. આ પાડો તો છે ને ભગરથી વડો લાગે છે. જો ભેહુંને બહાર કાઢી. અને અત્યારમાં જે ગાયને ઠંડી પડે એટલે ગાય જે અંદર બાંધી છે. અને આપણી લક્ષ્મી, આ લક્ષ્મીને છે ને આપણે અંદર બાંધીએ ને તો આખી રાત રાડું દીધા રાખે છે. કેમ કે આ બાજુ બધું પેક રહ્યું ને એટલે વાં કોઈ દેખાય નહીં ને એટલે છે ને રાડું દીધા રાખે. એટલે એને જો અહીંયા મસ્ત ઉઠાડી દઉં હું. અને એને બારે અંદર લેતો નથી ને બારે રહેવા દઉં. અને આપણી બનીને વાં બાંધી હમણાં ઉઠીને એવું છે ને. હાલો વાગી ગયા છે 6:15 જેવું થઈ ગયું છે. અને હવે મારે ને માલ દોવાનું કામ ચાલુ કરવું છે.
હાલો આપણે કમ્પ્લીટ છે ને બધું કામ માલનું કરી લીધું છે, બધે નખાઈ ગયું, ખાણ દેવાઈ ગયું, પવાઈ ગયા, બધું કામ ઓકે થઈ ગયું. જો અને આપણે નવી ભેંસ બતાવીને થોડીક દુબરી છે એ તો આપણે છે ને ધીરે ધીરે આપણે કરી લેવું. કુંઢી આનું નામ છે ને કુંઢી રાખ્યું આપણે, આનું નામ ભીલી, અને હિંગડા ભીલા છે એટલે ભીલી, અને આ કુંઢી થોડીક દુબરી. કુંઢી આને તો જો ખાર થાય ને માકોલિયા જ મારી રાખવું. અને આપણે જો પાડુડી, પાડો જમ જેવો બેઠો, અને આપણી લક્ષ્મી હમણાં આપણે કીધી જો લક્ષ્મીને કોથરો ઉઠારેલો હોય કોઈને ઉતાર દોવા ટાણે ને ઉતાર નાખું. એ લક્ષ્મી એ શું છે હે? તારે કાજુ બદામ ખાવાના બાકી છે આજ? હે જોઈને કાજુ બદામ ખાવાના બાકી છે ને, કાજુ બદામ ભૂલાઈ જાત ન કર, કાજુ બદામ ખવડાવી દઈ. ખાણ બધાને દેવાઈ ગયું ને હે ને, કાજુ બદામ રહી ગયા દેવાના. हम खाड़ में खोड़ और कपासिया दोनों देते हैं. चलो तो अभी हम काजू बादाम दे के आते हैं लक्ष्मी को. पाजता है नहीं ने पानी पी लीधું, ખાઈ લીધું, આજ તો નક્કી નથી ખાવાનું. લક્ષ્મી અલે જો મને નથી ખબર ના ખાહે તો ખાલી લ્યો તો શું છે કે પેટ ભરાઈ જાય ને એટલે પછી ખાઈ નહીં. હાલો મિત્રો, આપણે છે ને સવારના વ્લોગ ચાલુ નહોતો કર્યો કેમ કે આપણે ભીડ અવડી છે ને, એક બાજુ નેદવાનો હાલે, એક બાજુ પાણીનો હાલે, એક બાજુ મારે એકચ્યુઅલીમાં તબેલાનું કામ છે. હવે તમારે તબેલો થઈ ગયો. આપણે માધવ ડેરી ફાર્મ રાખ્યું છે નામ. આપણે માધવની બ્રાન્ચ છે ને 3-4 છે. આપણે માધવ પ્રોવિઝન સ્ટોર, માધવ સાડી સેન્ટર, માધવ ડેરી ફાર્મ અને માધવ ફાર્મ. આપણે 4 આપણી શું છે કે અલગ અલગ જગ્યાએ બ્રાન્ચ છે આપણી. આપણે ધીરે ધીરે કમબેક બહુ મોટું કરવાનું છે, બટ વાર લાગશે. આવશે મજા, લાગીએ વાર પણ આવશે મજા. આપણે બહુ મોટું આયોજન બધું થાય છે, પણ તમે આવી રીતના વિડીયોમાં બધા સાથ સપોર્ટ આપતા રહેજો. કોમેન્ટમાં, લાઇકમાં, બધેમાં સાથ સપોર્ટ આપજો. એટલે આપણે ટૂંક જ સમયમાં છે ને બહુ મોટો શું કહે આયોજન થાય અને બધું થાય આપણી વાડીએ, બધા ફામે ત્યાં બધું થાય. અહીંયા આપણે થોડુંક વધારે હાકળ પડે છે, થોડુંક એડજસ્ટ કરવું અઘરું પડે. એનું કારણ છે કે જગ્યા ટૂંકી છે આપણે, અને આપણે માલ થઈ ગયા હવે 9, એટલે છે ને અહીંયા થોડુંક બધું વહમું પડે. આપણે ટૂંક સમયમાં વાડીએ બધું થઈ જાય ડન ઓકે. અને અત્યારે વાત કરીએ ને તો 3 માલ દોવાઈ ગયા કમ્પ્લીટ, નખાઈ ગયું, ખાણ દેવાઈ ગયું છે, પાડીને પાડાને બેયને દૂધ પવાઈ ગયું કમ્પ્લીટ ઓકે, નખાઈ ગયું છે. જો કમ્પ્લીટ જોયું, જો હજી મોઢો જાતે છે, દૂધ પવાઈ ગયું બધાને ઓકે. અને આ આપણી છે નવી ભેંસ. જો બાકી બધા છે ને ખાવામાં મસ્ત છે. જો ગાય વાલી બાજુ બાંધી, બાજુ આપણી લક્ષ્મી. આ બે આપણે 9 માલ થઈ ગયા છે. 1 2 3 4 5 6 7 8 ને પાડો 9. અને હવે મારે હજી જવું છે દૂધ દેવા, અને હજી આ બધાને કોથરા ઉઠાડવા કેમ કે ટાઢ પડે. કેમ કે આપણે રોગા બારે સૂતા હોય ઉઠીને તો આપણે ટાઢ પડે. તો આ તો બિચારી હજી નાના નાના ભૂલકા છે, હજી 15 દિવસના છે. એટલે એને બધાને કોથરા ઉઠાડવાના છે. આને પછી ઓલો પડદો આમ પેક કરવાનો છે, એટલે મસ્ત બધું પેક થઈ જાય. અને પછી નાઇટમાં જવાનું છે મારે પાણી વારવા માટે.